નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે આ બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં. હું છું આપનો મિત્ર ભાવિક વઘાસિયા. તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે સરકાર દ્વારા ખેડૂતો માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે અને ટેકાના ભાવે વિવિધ જણસીઓની એમએસપીમાં મોટો વધારો કરવામાં આવ્યો છે. તો કપાસ, મગફળી, તુવેરદાળ સહિતના વિવિધ પાકોમાં કઈ પ્રકારની એમએસપી જાહેર કરવામાં આવી છે, મતલબ કે ટેકાનો ભાવ જાહેર કરવામાં આવ્યો છે, તે વિશેની માહિતી આ વિડીયોમાં જાણીશું. તો સંપૂર્ણ માહિતી છેલ્લે સુધી જોવા વિનંતી. તો મિત્રો, ખાસ કરીને કેબિનેટમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે ટેકાના ભાવ બાબતે. 2025 અને 26ના વર્ષ માટે વિવિધ પાકોના જે ટેકાના ભાવ છે તેમાં જોરદાર વધારો કરવામાં આવ્યો છે સરકાર દ્વારા અને વિવિધ જણસીઓ છે તેમનો ટેકાનો ભાવ વધાર્યો છે. તો સૌપ્રથમ મગફળીની વાત કરીએ તો મગફળીમાં 7263 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવે ટેકાના ભાવ જાહેર કરવામાં આવ્યો છે, મતલબ કે એમએસપી જાહેર કરવામાં આવ્યો છે. એટલે કે લગભગ 1452 રૂપિયા સમથિંગ ભાવ થાય છે. 1452 રૂપિયા પ્રતિ મણનો ભાવ ટેકાનો ભાવ જાહેર કરવામાં આવ્યો છે. નવી એમએસપી જાહેર કરવામાં આવી છે જે 1356 રૂપિયા નજીક હતી અને તે હવે વધી અને 1452 રૂપિયા થઈ ગઈ છે. એટલે મગફળીના ટેકાના ભાવમાં સરકારે વધારો કર્યો છે 2025-26ના વર્ષ માટે. તો મિત્રો, કપાસની સ્થિતિ જોવા જઈએ તો 7710 રૂપિયા જે ટેકાનો ભાવ છે તે સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. મતલબ કે પ્રતિ ક્વિન્ટલનો ભાવ 7710 રૂપિયા એટલે કે લગભગ 1542 રૂપિયા પ્રતિ મણનો ભાવ ટેકાનો ભાવ કપાસનો સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. તો ખૂબ જ ખેડૂત મિત્રો માટે લાભદાયી નિર્ણય ચોક્કસપણે ગણી શકાય, કારણ કે ટેકાનો ભાવ હજી પણ વધવો જોઈએ અને સતત વધતા રહે ભાવ તો ચોક્કસપણે જે ખેડૂતો છે તે દેવાના તળે દબાઈ રહ્યા છે તેમાં તેમને એક પ્રકારે ચોક્કસપણે ઘણો ફાયદો થઈ શકે છે. તો મિત્રો, તુવેરનો ટેકાનો ભાવ છે તેમાં પણ વધારો કરવામાં આવ્યો છે. પ્રતિ ક્વિન્ટલ 8000 રૂપિયા ટેકાનો ભાવ કરવામાં આવ્યો છે. એટલે કે લગભગ 1600 રૂપિયા પ્રતિ મણ ટેકાનો ભાવ તુવેરનો જાહેર કરવામાં આવ્યો છે. એટલે 2025-26ના વર્ષ માટે અન્ય જણસીઓ છે જેમાં અડદનો ભાવ છે, તેમજ મગ દાળ છે, સોયાબીન સહિતના પાકો છે તેમાં પણ ટેકાના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. અને સોયાબીનમાં પણ લગભગ 1356 રૂપિયા જેટલો ભાવ 5356 રૂપિયા જેટલો લગભગ ટેકાનો ભાવ જાહેર કરવામાં આવ્યો છે. મતલબ કે વિવિધ જણસીઓ છે તેમાં ટેકાના ભાવમાં વધારો જાહેર કરવામાં આવ્યો છે, જે એક પ્રકારે ખેડૂતો માટે ચોક્કસપણે લાભદાયી નીવડશે. અને આગામી સમયમાં હજી પણ આપણે આશા રાખીએ કે સતત જે ટેકાના ભાવ છે તેમાં વધતા રહે તો ચોક્કસપણે ખેડૂતોને ફાયદો થતો રહે. તો આ પ્રકારે એમએસપી જાહેર કરવામાં આવી છે 2025-26ના વર્ષ માટે. મગફળીનો ટેકાનો ભાવ છે તે 1452 રૂપિયા પ્રતિ મણનો ભાવ. કપાસનો ભાવ છે તે 1542 રૂપિયા પ્રતિ મણ. તુવેરનો ભાવ છે તે 1600 રૂપિયા પ્રતિ મણ ટેકાનો ભાવ જાહેર કરવામાં આવ્યો છે. આભાર.